હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. ફરી તમારું સ્વાગત છે શ્રી હરિ કુકિંગમાં. હું છું નૈના શ્રીમાળી. આજે આપણે બનાવીશું મસ્ત મજાની સાબુદાણાની ખીચડી, જે આપણા ઘરમાં જે પણ કંઈ વસ્તુ અવેલેબલ હોય તેનાથી ઝટપટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આપણે તૈયારી કરીએ સાબુદાણાની ખીચડીની. તેના માટે મેં આ સાબુદાણા લીધા છે, જે ગ્રામમાં 200 ગ્રામ જેટલા છે. મેં સાબુદાણા ધોઈ અને તે ડૂબે એટલું પાણી નાખ્યું હતું, એટલે આપણા સાબુદાણા આવા કોરા અને મસ્ત રીતે ફૂલાઈ જશે. અને સાબુદાણાને આપણે 3 થી 4 કલાક પલાળી રાખવાના છે પાણીમાં. હવે મેં સાબુદાણાને વઘારવા માટે આ કોબીજ સમાર્યું છે, અડધું છે, એક બટાકું 1 નંગ લીધું છે, ટમેટું 1 નંગ લીધું છે, અને આ બહુ તીખા અને બહુ મોળા ને એવા મરચાંની ઊભી સ્લાઈસ કરી છે, અને મીઠી લીમડી છે. આ બધું આપણે સાબુદાણાની ખીચડીમાં વઘાર માટે ઉપયોગમાં લેવાનું છે. અને થોડી મોળી છાશ પણ આપણે નાખીશું, જેનાથી સ્વાદ એકદમ મસ્ત આવશે સાબુદાણામાં. તો ચલો આપણે વઘારીએ સાબુદાણાની ખીચડી. તેમાં અમે 2 ચમચી જેટલું તેલ લીધું છે. હવે આ તેલ આપણું બરાબર ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલી આપણે રાઈ નાખવાની છે. આપણી રાઈ સારી રીતે તતડી જાય એટલે તેમાં અડધી ચમચી આપણે જીરું નાખીશું. ફ્રેન્ડ્સ, આપણે આ સાબુદાણાની ખીચડીમાં સ્વાદ લાવવા માટે તેલને બરાબર બધો વઘાર તતડે તેવી રીતે જ ગરમ કરવાનું છે. હવે રાઈ અને જીરું તતડી જાય એટલે આપણે અંદર તેમાં લીલા મરચાં જે મેં સ્લાઈસ કરીને રાખ્યા હતા લાંબી ચીરીના, તે એડ કરીશું. રાઈ અને જીરાને બરાબર તતડી દેવાનું છે, પછી જ આપણે મરચાં એડ કરવાના છે. હવે તેની અંદર આપણે સારી રીતે મરચાં તતડી જાય એટલે મીઠો લીમડો જે મેં ધોઈને રાખ્યો હતો સાઈડમાં, તેને વઘારમાં એડ કરીશું. મીઠા લીમડાના પાનને મસ્ત રીતે આવી રીતે અંદર વઘારમાં નાખીશું એટલે આપણો વઘાર એકદમ સ્વાદિષ્ટ રહેશે. ગેસ આપણો સ્લો ટુ મીડિયમ જ રાખવાનો છે. હવે આપણે ધીમે ધીમે જે મેં શાકભાજી તમને બધા બતાવ્યા હતા, તે એક ટમેટું છે, એક બટેકું છે, થોડું કોબીજ છે, એ બધું એક એક કરીને આપણે વઘારની અંદર એડ કરી દઈશું. સારી રીતે બધો મસાલો આપણે સબ્જીમાં જે સમારી હતી એ બધી સાબુદાણાની ખીચડીમાં આપણે એડ કરી દેવાની છે. આ બધું ફ્રેન્ડ્સ ફરાળી છે અને ફરાળમાં આપણે ખાઈ શકીએ છીએ. 11રસમાં અમે આવી રીતે સાબુદાણાની ખીચડી બનાવીએ છીએ. હવે મસાલા કરીશું. તેમાં મેં 1 ચમચી જેટલું અત્યારે મીઠું નાખ્યું છે. હવે 1.5 ચમચી જેટલી હું કાશ્મીરી લાલ મરચું ઉમેરું છું. કાશ્મીરી લાલ મરચું નાખ્યા પછી તેની અંદર હું અડધી ચમચી જેટલો આ ધાણા જીરું પાવડર ઉમેર્યો છે. પછી અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું. હવે આપણો મસાલો એકદમ તૈયાર છે. હવે આ મસાલા મસ્ત રીતે સબ્જીમાં એડ કરી અને સારી રીતે સબ્જી આપણે હલાવી દઈશું, બધું મિક્સ કરી દઈશું. સારી રીતે મિક્સ કર્યા બાદ બધું સારી રીતે હલાવી અને મિક્સ કર્યા બાદ તેમાં આપણે અડધાથી પણ અડધો ગ્લાસ પાણી ઉમેરી અને સબ્જીને ઢાંકીને 5 થી 10 મિનિટ કૂક થવા દઈશું. આપણે એની અંદર બટાકા અને જે કોબીજ નાખ્યું છે તે સારી રીતે ચડી જાય એટલા માટે આપણે પાણી એડ કરીએ છીએ. અને 5 થી 10 મિનિટ સુધી સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે આ બધો મસાલો ચડવા દઈશું. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે સાબુદાણા જે પલાળ્યા હતા એ નાખવાના નથી, નકર આપણા સાબુદાણા એકદમ ચોંટી જશે, લોંદા જેવા થઈ જશે અને ખીચડી પણ ભાવશે નહીં. પહેલાં આપણે આ સબ્જી ચડવા દઈશું. આપણી સબ્જી એકદમ ચડી ગઈ છે અને સબ્જી એકદમ રેડી છે. બટાકા પણ અંદર ચડી ગયા હશે. આપણી સબ્જીમાંથી તેલ છૂટું પડી ગયું છે અને આપણો ગેસ લો ટુ મીડિયમ ગેસ રાખીશું એટલે ઓટોમેટિક આપણી સબ્જી મસ્ત રીતે થઈ જશે અને ચડી પણ જશે. જોઈ લો ફ્રેન્ડ્સ, બહુ મસ્ત રીતે કલર પણ સારો આવ્યો છે સબ્જીમાં. આ વઘાર કહેવાય આપણી સાબુદાણાની ખીચડીનો. તો આપણે આવી રીતે બટાકું ચકાસી લઈશું. તો બટાકું આપણું ચડી ગયું છે અને મસ્ત રીતે બધી સબ્જી મિક્સ પણ થઈ ગઈ છે. હવે આની અંદર આપણે જે સાબુદાણા પલાળીને રાખ્યા હતા, જે આપણા સાબુદાણા હતા, તે આપણે એડ કરી દઈશું. બધા સાબુદાણા ધીમે ધીમે આવી રીતે સબ્જીમાં એડ કરી દેવાના છે. તમે ફ્રેન્ડ્સ આની અંદર શિમલા મિર્ચ, કાકડી, તમે બીટ બધું ઝીણું ઝીણું સમારીને નાખી શકો છો. તમે દાડમના દાણા પણ નાખી શકો છો.
આ સાબુદાણાની ખીચડીની અંદર તમે સિંગના દાણા પણ રાત્રે પલાળી સાબુદાણાની સાથે સાથે એને પણ નાખી શકો છો. તમે આમાં સૂકી દ્રાક્ષ પણ નાખી શકો છો વધારે ટેસ્ટ લાવવા માટે. આ બધું આપણે સાબુદાણાની ખીચડીમાં નાખીએ તો આપણી સાબુદાણાની ખીચડી બહુ સરસ થાય છે. હવે સાબુદાણા થોડા ચડવા માટે મેં આ છાશ ઉમેરી છે, જે અડધો ગ્લાસ જેટલી હું ઉમેરું છું. એ આપણા સાબુદાણા છાશ ઉમેરવાથી એટલા ટેસ્ટી બને છે કે આપણે બહુ મસ્ત ભાવશે પણ અને બહુ સારા પણ લાગશે. આનાથી સાબુદાણા કંઈ ચોંટી નહીં જાય કે લોંદા જેવા પણ નહીં થાય, ફ્રેશ અને કોરા જ થશે બધા સાબુદાણા ફ્રેન્ડ્સ. હવે આને આપણે 2 થી 3 મિનિટ સુધી કૂક થવા દઈશું ધીમા ગેસે. તે ઢાંકણ ઢાંકી અને મસ્ત રીતે આપણે એને કૂક થવા દઈશું. આપણા સાબુદાણા જ્યાં સુધી છાશ એકદમ અંદર મિક્સ ના થઈ જાય. જોઈ લો ફ્રેન્ડ્સ, આપણી સાબુદાણાની ખીચડી એકદમ તૈયાર છે. મસ્ત મજાની આપણા ઘરમાં રહેલા જે પણ શાકભાજી પડ્યા હતા એનાથી જ મેં બનાવી છે. એના માટે હું સ્પેશિયલ કંઈ બજારમાં લેવા ગઈ નથી. ઘરમાં પડેલી વસ્તુમાંથી મારી આ સાબુદાણાની ખીચડી તમને કેવી લાગી તો ફ્રેન્ડ્સ કમેન્ટમાં જરૂર લખજો. અને મારો આ વિડીયો તમને લોકોને ગમ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ શુદ્ધ અને ચોખ્ખી સાબુદાણાની ખીચડી છે. આમાં મેં ફરાળી મીઠાનો જ ઉપયોગ કર્યો છે. તો જય સ્વામિનારાયણ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.